ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. સૌથી મોટા દાની રાજા મોરધ્વજની આ કથા છે. મોરધ્વજ રાજાએ તેમના ધર્મની રક્ષા કેવી કરી હતી, કેવી રીતે કરી હતી, તો એ સરસ તમને આ વાર્તામાં સાંભળવા મળશે. અને આપણો ધર્મ શું છે, ધર્મની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, એ આ વાર્તામાં સાંભળવા મળશે. માટે આ વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર દ્વાપર યુગમાં અવતાર લઈને આવ્યા હતા. તો એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ મોટો યજ્ઞ કરાવ્યો હતો અને એ યજ્ઞમાં લાખો લોકોને ભોજન કરાવ્યું હતું અને એટલું બધું દાન આપ્યું હતું કે તે સમયે દાન એટલું આપ્યું કે ઘણા લોકો તો લઈ જઈ ન શક્યા, મૂકીને જ ચાલતા થઈ ગયા, એટલું બધું દાન. તો એકવાર અર્જુને બહુ અહંકારથી ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, કાના, આજ સુધી મારા ભાઈ જેવો યજ્ઞ અને દાન શું કોઈએ કર્યા હશે? કોઈએ નહીં કર્યું હોય. તો ભગવાન છે. ભગવાન હસીને બોલ્યા કે અર્જુન, તારા ભાઈનું નામ તો દાનીઓમાં સૌથી નીચે છે, દાનીઓના જે લિસ્ટ છે એમાં સૌથી નીચે છે. આ સાંભળીને અર્જુનને થોડું દુઃખ લાગ્યું, ખોટું લાગ્યું કે અરે, મારા ભાઈ યુધિષ્ઠિરે આટલું બધું દાન કર્યું છતાં પણ દાનીઓમાં સૌથી નીચે નામ છે. એટલે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે તો ભગવાન, સૌથી ઉપર નામ કોનું છે? ભગવાન બોલ્યા, રહેવા દે અર્જુન, નથી સાંભળવું, તમે તમારા કામમાં વ્યસ્ત રહો. અર્જુન બોલ્યા, ના ભગવાન, હવે તો મારે જાણવું જ છે કે સૌથી ઉપર દાનીઓમાં નામ કોનું છે. એટલે ભગવાન બોલ્યા કે દાનીઓમાં સૌથી ઉપર નામ છે મારા પ્યારા ભક્ત મોરધ્વજનું. અર્જુને આ સાંભળીને ખોટું લાગ્યું. અર્જુનને દુઃખ થયું કે અરે, મારા ભાઈથી વધારે મોટું દાની કોઈ હોઈ જ ન શકે. પણ હજી તેને ભગવાનની વાત પર વિશ્વાસ ન હતો. એટલે અર્જુન બોલ્યા, ભગવાન, મારે એ દાનીને જોવો છે કે કેવો દાની છે. રાજા મોરધ્વજ એ શું આપી શકે છે? અરે, મારા ભાઈ યુધિષ્ઠિરે તો શું નથી આપ્યું દાનમાં. મારા ભાઈ યુધિષ્ઠિરે એટલું બધું આપ્યું કે બ્રાહ્મણો દાન લઈ જઈ ન શક્યા, થોડું તો મૂકીને જ ચાલ્યા ગયા. તો એવું તો એ રાજા મોરધ્વજ શું આપી શકે છે? અર્જુનને તો માનવામાં આવે નહીં. અર્જુન તો માનવા તૈયાર જ ન હતો કે હું નથી માનતો, મારા ભાઈ કરતાં કોઈ મોટો દાની હોય. એટલે ભગવાન બોલ્યા, તો અર્જુન, પરીક્ષા લઈ લે એની. અર્જુન બોલ્યા, હા પ્રભુ, મારે તો પરીક્ષા એની લેવી જ છે, પણ તમારા સહયોગ વિના સંભવ નથી. એટલે ભગવાને અને અર્જુને યોજના બનાવી મોરધ્વજની પરીક્ષા લેવા માટે. યમરાજાને બોલાવ્યા અને યમરાજાને એક વાઘનું સ્વરૂપ લેવાનું કહ્યું. અને એ વાઘ પણ એવો કે ગરડો હોય, જેના મોઢામાં દાંત ન હોય કે તૂટી ગયા હોય, એવો ગરડો વૃદ્ધ વાઘ બનવાનું કહ્યું. યમરાજા વાઘ બની ગયા, વાઘનું સ્વરૂપ લઈ લીધું. અર્જુને પણ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને શ્રી કૃષ્ણ ભગવાને પણ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું. હવે આ બ્રાહ્મણ અને વાઘ, બંને બ્રાહ્મણ અને વાઘ ચાલ્યા મોરધ્વજના દ્વાર પર અને સાદ પાડ્યો, ભિક્ષામ દેહી, અને બોલ્યા, હે રાજન, અમને ભિક્ષા આપો. તરત જ રાજા દોડતા મહેલની બહાર આવ્યા અને બોલ્યા, આવો બ્રાહ્મણ દેવ, સ્વાગત છે તમારું. મારા તો ભાગ્ય ખુલી ગયા. તમારા જેવા દિવ્ય બ્રાહ્મણ મારા દ્વાર પર આવ્યા છે. મારા તો ભાગ્ય ધન્ય છે. રાજા મોરધ્વજે બ્રાહ્મણના પગ ધોઈને સ્વાગત કર્યું અને બેસાડ્યા. મિત્રો, અહીં ભગવાન એક વાત કહે છે કે આ ઉલ્લેખ શાસ્ત્રમાં પણ છે કે જ્યારે પણ કોઈ બ્રાહ્મણ તમારા ઘરે આવે છે તો તેના ચરણ ધોવા, એના પગ ધોવા, આવું કરવાથી, એમનું સ્વાગત કરવાથી આપણા સમસ્ત પાપ મટી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં પણ સુદામાના બ્રાહ્મણના પગ ધોયા હતા. એ તો ભગવાન હતા, એને શું જરૂર હતી બ્રાહ્મણના પગ ધોવાની? બ્રાહ્મણ તો ખુદ ભગવાનના ચરણોમાં નમન કરે છે ને. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અતિથિ દેવો ભવ,
જો હું જ આ મર્યાદાનું પાલન નહીં કરું તો કોણ કરશે? માટે ભગવાને બ્રાહ્મણ સુદામાના ચરણ ધોયા હતા અને પછી તેમને જમાડ્યા હતા. માટે ક્યારેય પણ જો તમારા ઘર આંગણે કોઈ બ્રાહ્મણ જમવા આવે છે તો પહેલાં એના પગ ધોજો અને પછી એને ભોજન જમાડજો. રાજા મોરધ્વજે બ્રાહ્મણોના પગ ધોઈને ઘરમાં અંદર જમવા બેસાડ્યા અને ભોજન પીરસવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહારાજ, બહાર અમારો વાઘ ભૂખ્યો ઊભો છે. પહેલાં એના ભોજનની વ્યવસ્થા કરો, પછી અમે જમીશું. આ સાંભળી રાજા મોરધ્વજ બોલ્યા કે હા હા, કેમ નહીં? બ્રાહ્મણ દેવ, તમારો વાઘ શું ખાશે કહો તો ખરા, હું એ બનાવી આપીશ. તમારા વાઘને શું જોઈશે? એટલે ભગવાનના સ્વરૂપમાં બ્રાહ્મણ બોલે છે, રાજા જુઓ, બધા જ વાઘોની જેમ અમારો વાઘ પણ માંસાહારી છે, માંસ ખાય છે. એટલે મોરધ્વજ બોલ્યા, સારું, કંઈ વાંધો નહીં, હું તમારા વાઘ માટે માંસની વ્યવસ્થા કરી આપું છું. એટલે બ્રાહ્મણ બોલ્યા, ક્યાંથી માંસ લાવશો તમે? બકરો કાપીને મારશો? મોરધ્વજ બોલ્યા, ના ના. બ્રાહ્મણ બોલ્યા કે ગાયને મારશો તો? ગાયને મારીને એનું માંસ ખવડાવશો મારા વાઘને? રાજા મોરધ્વજ બોલ્યા, ના ના બ્રાહ્મણ દેવ, મારાથી એવું પાપ ન થાય, મારાથી હત્યા ન થાય. તો ફરી બ્રાહ્મણ કહે છે કે તો શું તમે મરઘી મારશો? તમારી કોઈ પ્રજાને મારીને લાવશો? ત્યારે રાજા મોરધ્વજ કહે છે, ના 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 બ્રાહ્મણ દેવ, હું કોઈની હત્યા કરીને તમારા વાઘને માંસ નહીં આપું. તો બ્રાહ્મણના ભગવાન બોલે છે, ભગવાન કહે છે, તો પછી તમે માંસ લાવશો ક્યાંથી? એટલે મોરધ્વજ બોલ્યા કે મારા શરીરમાં પણ માંસ છે, હું મારી જાંઘ કાપીને માંસ આપી દઈશ. મારું પેટ પણ ઘણું મોટું છે, મારા પેટનું માંસ આપી દઈશ. પછી તો તમારા વાઘનું પેટ ભરાશે ને. હું કોઈ જીવની હત્યા કરીને તમારા વાઘનું પેટ નહીં ભરું. જીવ હત્યા એક પાપ છે, માટે મારા શરીરનું માંસ આપીશ. એટલે ભગવાન બોલ્યા, બ્રાહ્મણો બોલ્યા, ના ના રાજા, ના ના મહારાજ, અમારો વાઘ તમારું માંસ નહીં ખાય. ભગવાન બોલે છે, બ્રાહ્મણ કહે છે કે તમે હવે વૃદ્ધ થવા લાગ્યા છો, તમારું માંસ થોડું કઠણ છે અને અમારો વાઘ ગરઢો છે, વૃદ્ધ થઈ ગયો છે, એના મોંમાં દાંત નથી, તો એ તો માત્ર કોમળ હોય એવું માંસ ખાશે. રાજા બોલ્યા, તો પછી શેનું માંસ આપું? એટલે બ્રાહ્મણ બોલ્યા કે પહેલાં સંકલ્પ કરો કે અમે માંગીશું એ તમે આપશો. રાજા બોલ્યા, મોરધ્વજ કહે છે કે વચન આપું છું કે તમે જે કહેશો એ હું આપીશ. ભગવાન કહે છે, શું તમારે પુત્ર છે? મોરધ્વજ બોલ્યા, હા, મારે એક નાનો પુત્ર છે. મોરધ્વજના પુત્રનું નામ હતું તામ્રધ્વજ. હજી તેની ઉંમર માત્ર 5 કે 6 વર્ષની જ હતી. મોરધ્વજને પહેલાં કોઈ સંતાન ન હતું. વૃદ્ધ અવસ્થા થઈ ત્યારે એને સંતાનનું સુખ મળ્યું. પુત્ર હજી 5-6 વર્ષનો જ હતો. ભગવાન બોલ્યા કે અમારે તો તમારા પુત્રનું જ માંસ અમારા વાઘ માટે જોઈએ. બાળકનું માંસ બહુ કોમળ હોય, કુમળું હોય, તો તે બહુ આસાનીથી, બહુ સહેલાઈથી ખાઈ લેશે અમારો વાઘ. તેને જલ્દી તમારા પુત્રને તમે બોલાવો અને મારા વાઘને તેનું માંસ આપો. સાંભળો, અમારો વાઘ વૃદ્ધ થઈ ગયો છે અને એ માંસ ફાડી નથી શકતો, માટે તમે પતિ પત્ની તમારા પુત્રને કરવતથી ફાડી નાખો અને કટકા કરીને મારા વાઘને તમે માંસ ખવડાવો. રાજા તો બ્રાહ્મણોની વાત સાંભળીને ચોંકી ગયા, હેરાન થઈ ગયા. થોડી વાર તો રાજાને કંઈ સમજમાં જ ન આવ્યું. કેટલી મોટી દુવિધા આવીને ઊભી રહી ગઈ કે છોકરાને ચીરીને કટકા કરીને એનું માંસ આપવાનું છે, અને એમ પણ કેટલાય વર્ષે એક પુત્ર થયો હતો, એક જ સંતાન હતું. લાડકોડથી પ્રેમથી ઉછેર કર્યો હોય તો કેમ ચીરી શકાય આવા પુત્રને? એ તો હેરાન રહી ગયા. હવે તો રાજાનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. હવે રાજાને સમસ્યા આવી ઊભી હતી કે તેના પુત્રને ચીરીને આપવાનો છે. પણ રાજા મોરધ્વજની સમસ્યા એ ન હતી કે તેના પુત્રને ચીરી ફાડીને આપવાનો છે, પણ સમસ્યા રાજા મોરધ્વજને એ હતી
કે જો બાળકને જબરજસ્તીથી મારી કાપીને કટકા કરીને મારવામાં આવે તો બાળ હત્યાનું પાપ લાગે. મોરધ્વજ તો હજી નાનો પુત્ર હતો અને મોરધ્વજનો પુત્ર તામ્રધ્વજ આ બધું જોઈ રહ્યો હતો. એના પિતાજીની દુવિધા શું છે એ તામ્રધ્વજ દૂરથી ઊભો રહીને જોઈ રહ્યો હતો કે મારા પિતાજી મૂંઝવણમાં છે, દુવિધામાં છે. એટલે તે નાનો એવો બાળક તામ્રધ્વજ દોડીને આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી, આટલો બધો વિચાર શું કરી રહ્યા છો? તમે એવો વિચાર કરી રહ્યા છો ને કે હું મારું માંસ આપવા માટે તૈયાર છું કે નહીં? રાજા બોલ્યા, હા પુત્ર, હું એ જ વિચાર કરી રહ્યો હતો કે મારો ધર્મ સંકટ એ છે કે હું તને પકડીને જબરજસ્તીથી કાપીશ તો મને પાપ લાગશે, મને હત્યા લાગશે. ત્યારે તામ્રધ્વજ બોલ્યા કે પિતાજી, પુત્રનો જન્મ જ એ માટે થાય છે કે તેના પિતાના ધર્મની રક્ષા કરે. જો પુત્ર એના પિતાના ધર્મની રક્ષા નથી કરી શકતો તે પુત્રનું પુત્ર હોવું વ્યર્થ છે. તામ્રધ્વજ બોલે છે કે પિતાજી, તમારા ધર્મને બચાવવો એ મારો ધર્મ છે. પિતાજી, તમારા ધર્મ ન ચાલ્યો જાય માટે તમે તમારા ધર્મની રક્ષા કરો. જો તમારો પુત્ર ચાલ્યો જશે ને તો કાલે બીજો પુત્ર મળી જશે તમને, પણ જો એકવાર પિતાજી ધર્મ ચાલ્યો જશે તો ફરી નહીં પાછો આવે ધર્મ. માટે ધર્મની રક્ષા કરો, મારી ચિંતા ન કરો. રાજાએ મોરધ્વજે પુત્રની વાત સાંભળી અને કરવત લીધી હાથમાં. છોકરો સામે અડીખંભ ઊભો છે, બલિ ચડવા માટે તૈયાર થઈને ઊભો રહી ગયો. પણ માં રાણીને આ વાત કેવી રીતે સમજાવી, કેવી રીતે તૈયાર કરવી એ કઠણ હતું રાજા માટે. રાજા મોરધ્વજે રાણીને સમજાવે છે અને કહે છે કે આપણે બ્રાહ્મણોને વચન આપ્યું છે કે આપણા પુત્રનું માંસ આપીશું અને વાઘને પીરસીશું. શું આ ધર્મની રક્ષા કરવા માટે મારો સાથ તમે આપશો? ત્યારે તેની પત્ની, રાજા મોરધ્વજની પત્ની બોલી કે સ્વામી, તમે તમારા ધર્મની રક્ષા કરો. તમારો ધર્મ બચાવવા માટે હું આવા 100 પુત્રનું બલિદાન આપવું પડશે તો પણ આપીશ. જો તમારા ધર્મ માટે મારી મમતાનું બલિદાન મારે આપવું પડે ને તો હું પાછી નહીં પડું, હું આપીશ. આમ કહી રાણી પણ તૈયાર થઈ ગઈ. પછી બંને પતિ પત્ની પુત્રને કાપવા માટે તૈયાર થયા. કરવત હાથમાં લીધી અને તામ્રધ્વજના માથા ઉપર મૂકી. તામ્રધ્વજ પુત્ર બોલ્યો, પિતાજી, એક ક્ષણ માટે ઊભા રહો. તામ્રધ્વજ રૂની ઘરમાંથી અંદર જઈ અને રૂ લઈ આવ્યો અને બોલ્યો, માં, પિતાજી, આ તમે કાનમાં લગાવી લો. તો રાજા અને રાણી બોલ્યા કે બેટા, આ રૂ કેમ લઈને આવ્યો અને શા માટે કાનમાં લગાવીએ? ત્યારે તે નાનો એવો તામ્રધ્વજ બોલ્યો કે પિતાજી, માં, જ્યારે તમે મને કરવતથી કાપશો, મારા પર કરવત ચલાવશો તો મારા પર હું દર્દથી ચીખીશ. એવું બની શકે તો હું ગમે તેટલી બૂમો પાડું, ચીસો પાડું કે ચીખો પાડું, એ ચીસ તમારા કાન સુધી ન પહોંચે. માટે તમે કાનમાં રૂ ભરાવી લો. જો ચીસ તમારા કાન સુધી જશે તો તમે કરવત ચલાવવાનું છોડી દેશો અને ધર્મ સંકટમાં પડી જશે. માટે હું એવું નથી ઈચ્છતો કે મારી ચીસો તમારા ધર્મમાં કોઈ બાધા બને. માં, પિતાજી, તમે કરવત ચલાવો. તમે કરવત તો ચલાવતા જ રહેશો, રોકશો નહીં, રોકવા ન દેશો. આમ કહીને તામ્રધ્વજ અડીખંભ ઊભો રહી ગયો. પછી રાજા મોરધ્વજ અને તેની પત્નીએ તેમના ધર્મની રક્ષા માટે તેના પુત્રને વચ્ચેથી ચીરી નાખ્યો, 2 ભાગ કરી દીધા અને જોતામાં લોહીની પિચકારીઓ ફૂટવા લાગી. લોહીની પિચકારીથી મા બાપ બંને લોહી લુહાણ થઈ ગયા હતા. છતાં પણ કરવત ઊભી ન રહી. ચીરતા જ ગયા તેના પુત્રને ચીરીને 2 ભાગ કરી દીધા. મિત્રો, આ ભારતની સત્ય ઘટના છે. આવું પ્રાચીન સમયમાં બન્યું છે. આવું ભારત છે આપણું. હવે રાણી બહુ રડવા લાગી. તેના પુત્રના 2 ભાગ થઈ ગયા આ જોઈને રડવા લાગી. એક માં હતી, કેમ ન રડે?
રાણીને રડતા જોઈને બ્રાહ્મણો બોલ્યા કે તમે રડશો નહીં. ખબરદાર, જો તમે રડશો તો અમારો વાઘ આ માંસ ખાશે નહીં, ભૂખ્યો જ અહીંથી ચાલ્યો જશે. માટે તમારે બિલકુલ રડવાનું નથી. હવે જુઓ કેવી પરિસ્થિતિ છે. દીકરો મરી ગયો છે, સામે બે ભાગ થઈ પડ્યા છે, નજર સામે, છતાં પણ રડવાનું નથી. કેટલું કઠણ હૃદય રાખીને રહેવાનું છે. ભગવાને તો રડવાથી પણ પાબંદી લગાવી દીધી. પછી બ્રાહ્મણ બોલ્યા કે આનો ડાબો ભાગ ઉઠાવીને મારા વાઘને આપી દો અને જમણો ભાગ ફેંકી દો. આટલું સાંભળતા જ તે માની એક આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. બ્રાહ્મણ બોલ્યા, તમે ફરી રડ્યા? કેમ રડો છો? ત્યારે તે માં બોલી. તે પુત્રની માં કહે છે કે મારા પુત્રનું એક અંગ તો તમારા કામ આવ્યું, પણ બીજું અંગ તમારા કામ ન આવ્યું, માટે મારી એક આંખમાંથી આંસુ આવી ગયા. પછી વાઘે એ માંસ ખાઈ લીધું, એ પુત્રનું માંસ ખાધું. બ્રાહ્મણ બહુ જ પ્રસન્ન થયા, ખુશ થયા. પછી બ્રાહ્મણ બોલ્યા કે રાજન, અમને પણ ભૂખ લાગી છે, હવે અમને પણ જમવા આપો, ભોજન પરોસો. રાજા રાણીએ થાળ તૈયાર કરીને બ્રાહ્મણોને ભોજન પીરસ્યા. પછી બ્રાહ્મણોએ એક રોટલીનો ટુકડો લીધો, મોઢા સુધી લઈ ગયા અને પછી ફરી પાછો એક ટુકડો થાળીમાં મૂકી દીધો. પછી બ્રાહ્મણ બોલ્યા કે અમે તમારા ઘરનું ભોજન નહીં કરીએ. રાજા મોરધ્વજ કહે છે, કેમ બ્રાહ્મણ દેવ, મારા ઘરે ભોજન નહીં કરો? બ્રાહ્મણો બોલ્યા કે અમે એટલા માટે ભોજન નહીં કરીએ કે તમે એક હત્યારા છો. તમે હમણાં જ તમારા પુત્રની હત્યા કરી છે. તમે હત્યારા છો, તો અમે હત્યારાના ઘરે ભોજન નથી કરતા. આમ કહીને બ્રાહ્મણો ઊભા થઈને ચાલવા લાગ્યા. એટલે રાજા મોરધ્વજ બ્રાહ્મણોના ચરણોમાં પડી ગયા અને બોલવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ, જો મારા ઘરેથી અતિથિ જો ભૂખ્યા ચાલ્યા જશે તો મારા જીવનભરની ભક્તિ, મારા જીવનભરનું પુણ્ય નકામું થઈ જશે, પાણીમાં જતું રહેશે. વિનંતી છે તમે મારા ઘરેથી ભૂખ્યા ન જાઓ. બ્રાહ્મણ બોલ્યા કે તમે તો હત્યારા છો. મોરધ્વજ બોલ્યા કે મેં હત્યા નથી કરી. તમે જ તો મને કહ્યું હતું કે તમારા વાઘને મારા પુત્રનું માંસ ખવડાવો. બ્રાહ્મણ બોલ્યા કે એ અમે કંઈ ન જાણીએ. અમે કહ્યું તો જરૂર હતું, પણ હત્યા તો તમે કરી છે ને, તો હત્યાનું તો પાપ જરૂર લાગશે તમને. તો શું અમે તમારા જેવા બાળ હત્યારાના ઘરે ભોજન કરીએ? ના ના, એવું ન થાય. આમ કહીને બ્રાહ્મણો જવા લાગ્યા. રાજા મોરધ્વજે વિચાર કર્યો કે હા, વાત તો સાચી છે બ્રાહ્મણોની. મારા ધર્મની રક્ષા માટે મેં મારા બાળકની, મારા પુત્રની હત્યા કરી છે. મારા માથા ઉપર મારા પુત્રની હત્યાનો કલંક લાગી ગયો છે. લોકો શું કહેશે? આ કેવો રાજા છે કે પોતાના ધર્મની રક્ષા માટે તેના જ પુત્રને મારી નાખ્યો? આ બીજા લોકોનું શું કલ્યાણ કરશે? આમ કહીને રાજા બહુ વિલાપ કરવા લાગ્યા, રડવા લાગ્યા કે હે વિધાતા, તમે કેવી કઠોર પરીક્ષા મારી લીધી છે, કેવી પરીક્ષા લઈ રહ્યા છો. આ હત્યાનું પાપ મેં મારા માથા ઉપર જો લાગશે તો હું કેવી રીતે જીવીશ? આમ વલોપાત કરતાં કરતાં રાજા મોરધ્વજ બેભાન થઈ ગયા. થોડા સમય પછી ભાનમાં આવ્યા તો રાજા બોલ્યા. મોરધ્વજ કહે છે, હે વિધાતા, હે ઈશ્વર, જો મેં આજ સુધી સપનામાં પણ કોઈનું દિલ ન દુખાવ્યું હોય અને મારા ઘરેથી આજ સુધી કોઈ ભૂખ્યું ન ગયું હોય, સંતુષ્ટ થઈને ન ગયું હોય, મેં સદાય સંતુષ્ટ કરીને મોકલ્યા હોય અતિથિને, આજ સુધી જો મેં મારી સેવા પૂજાને થી પ્રસન્ન થયા હોય જો તમે, તો મને આ સંકટમાંથી ઉગારો. આમ કહેતા કહેતા મોરધ્વજે કહ્યું, બેટા તામ્રધ્વજ, એકવાર તે મરીને તારા પિતાના ધર્મને બચાવ્યો છે. પુત્ર એકવાર જીવિત થઈને તારા પિતાનો ધર્મને બચાવી લે. જો તું આજે જીવતો નહીં થાય તો તારા પિતાનો ધર્મ ચાલ્યો જશે, તારું મૃત્યુ વ્યર્થ થઈ જશે. આમ કહીને મોરધ્વજ જમીન પર પડી ગયા. એટલામાં તો અંદરથી અવાજ આવ્યો, પિતાજી, હું મરીને પણ તમારા ધર્મની રક્ષા કરીશ અને જીવિત થઈને પણ તમારા ધર્મની રક્ષા કરીશ. અંદરથી દોડતો દોડતો તામ્રધ્વજ પુત્ર આવ્યો અને તેના પિતા મોરધ્વજને ગળે લગાડી લીધા, હૃદયથી લગાવી દીધા અને પાછું વળીને જોયું મોરધ્વજે તો ન તો કોઈ વાઘ હતો કે ન કોઈ બ્રાહ્મણો હતા. ત્યાં તો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન શંખ ચક્ર ગદા ધારી
ઊભા હતા. ચતુર્ભુજના રૂપમાં ભગવાન ઊભા હતા. અર્જુનની આંખોમાંથી તો દળ દળ આંસુડા નીકળી રહ્યા હતા. મોરધ્વજ બોલ્યા, પ્રભુ તમે? આમ કહીને બહુ રડવા લાગ્યા. મોરધ્વજ બોલ્યા, હે પ્રભુ, શું તમને પણ મારા ઉપર ભરોસો ન હતો કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા? પ્રભુ, કોઈને ન સહી પણ કમસે કમ તમને તો મારા ઉપર વિશ્વાસ હોવો જોઈતો હતો, ભરોસો રાખવો જોઈતો હતો. ભગવાન પણ રડતા રડતા બોલ્યા અને કહે છે કે મોરધ્વજ, જો હું બધાને એમ કહું કે તું સૌથી મોટો દાની છે તો કોણ માને, કોણ માનત? પણ આજે તે સાબિત કરીને, સિદ્ધ કરીને બતાવી દીધું છે કે આ ધરતી પર, આ ધરા પર આજ સુધી કોઈ દાની તારા જેવો ન ભૂતકાળમાં હતો, ના અત્યારે કોઈ તારા જેવો દાની છે અને ના કોઈ ભવિષ્યમાં થશે. પ્રભુએ આવું કહ્યું. આમ કહીને ભગવાને મોરધ્વજને હૃદયથી લગાવી દીધા, ગળે લગાવી દીધા, ગળે મળ્યા. અને અર્જુનને તો બહુ જ શરમ આવી કે હું તો મારા મોટા ભાઈ યુધિષ્ઠિરને સૌથી મોટો દાની કહેતો હતો, પણ આજે ખબર પડી કે સૌથી મોટો દાની રાજા મોરધ્વજ છે. મિત્રો, આ હતી રાજા મોરધ્વજની વાર્તા. માટે આપણે આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે અને શીખવું જોઈએ કે ધર્મની રક્ષા કરવી સર્વોપરી છે. ગમે તેવી મુશ્કેલી પણ આવે પણ ધર્મ ન ચૂકવો જોઈએ. ધર્મની રક્ષા કરવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં ધર્મની રક્ષા જરૂર કરવી જોઈએ. આ સત્ય ઘટના છે, કોઈ કાલ્પનિક નથી. જો મિત્રો આ વાર્તા સારી લાગે તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.